નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું માનવ કલ્યાણ યોજના 2026 વિશે, જેમાં તમારે ફોર્મ કેવી રીતે ભરવું અને ક્યારે ભરવું અને શું ડોક્યુમેન્ટ જોશે તેની આપણે ચર્ચા કરશું. અને આ પ્રકારના તમે જોઈ શકો છો જે સાધન કીટ છે તે તમને મળવાપાત્ર છે. તો તે કોને મળશે, કેવી રીતે મળશે, બધી માહિતી આપણે એક PDF થ્રુ જોઈ લેશું. તો ચાલો વિડીયો હવે ચાલુ કરીએ. તો અહીંયા આપણે ઓફિશિયલ માનવ કલ્યાણ યોજનાની જે વેબસાઇટ ઉપર આવી ગયા છે, જેમાં આપણે બધી માહિતી આપણે મેળવશું. તો સૌથી પહેલાં જોઈ લઈએ માનવ કલ્યાણ યોજના શું છે તેના વિશે. તો અહીંયા તમે જોઈ શકો, અગાઉ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગના સમૂહને પૂરતી આવક અને સ્વરોજગાર ઊભો કરવા માટે આ યોજના આપવામાં આવે છે. આ યોજના ગરીબ રેખાથી નીચે જીવતી વ્યક્તિઓને કામગીરીની આર્થિક સ્થિતિ સુધારવા માટે અગાઉથી સ્વરોજગાર યોજનાને બદલે તારીખ 11/9/95થી શરૂ કરવામાં આવેલ છે. આ યોજના, જેમાં બ્યુટી પાર્લર, દૂધ, દહીં વેચનાર, પાપડ બનાવટ વગેરે 10 પ્રકારના ધંધા અથવા વેપાર કરવાના સમાજથી નબળા વર્ગના લોકોને કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે 6 લાખ સુધીની હોય તેવા લોકોને આ આર્થિક આવકમાં વધારો કરવા માટે આ વ્યવસાયની જરૂર અથવા સાધન ઓજાર સહાય યોજના આપવામાં આવે છે. લાભાર્થીએ આ વેબસાઇટ ઉપર જઈને અપ્લાય કરવાનું છે. આના ફોર્મ હજી ચાલુ નથી થયા, પણ આવનારા સમયમાં ફોર્મ ચાલુ થશે એટલે આપણે એના ઉપર પણ એક વિડીયો બનાવી દઈશું કે કેવી રીતે તમારે ફોર્મ ભરવા. હવે અહીંયા ઉંમર આપણે બતાવેલી છે, જે તમારે 18 વર્ષથી 60 વર્ષની અંદર હોવું જોઈએ. અને આવક મર્યાદા જે છે એ તમારી અનુસૂચિત જાતિના પછાત વર્ગના લોકો માટે, 12 જાતિ માટે તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની, અતિ પછાત તેમજ વિચલિત અને વિમુક્ત જાતિ માટે કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહીં. તેમજ આ જાતિ ધરાવતા અરજદારોને માત્ર જાતિ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે અને તેઓને આવકનો દાખલાની જરૂર પડશે નહીં. ત્યાર પછી અરજદાર કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે 6 લાખ સુધી હોવી જોઈએ. તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીઓના આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. હવે અહીંયા ટૂલ કિટની આપણે આપેલું છે માહિતી. આ વિડીયો 2024નો છે. નવું જ્યારે આ મહિનાનું ચાલુ થશે આ વર્ષનું, એટલે આપણે વિડીયો બનાવી દઈશું એના ઉપર પણ, જેમાં 10 પ્રકારના ટૂલ કિટ આપણે જોવા મળે છે, જે તમે નામ અહીંયા વાંચી શકો છો. દૂધ, દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસ, પ્લમ્બર, સેન્ટિંગ, ઇલેક્ટ્રોનિક, અથાણા બનાવટ અને પંચર કિટ. આ એટલા ટૂલ કિટ મળવા પાત્ર છે. તમે ગમે એક ઉપર અપ્લાય કરી શકો છો. છેલ્લે ક્યારે થયું હતું તેની પણ અહીંયા તારીખ આપેલી છે. 2016થી ચાલુ થયું, 18માં અને 24માં, અને હાલ હવે 2025ના પણ આમાં ડેટા નથી, પણ 2026નું પણ હાલ થોડા સમયમાં વેબસાઇટ ઉપર આપી દેશે. તો મિત્રો, ઉમ્મીદ કરું છું કે તમને આ વિડીયો સમજાઈ ગયો હશે. જો ના સમજાણો હોય તો નીચે કમેન્ટ કરો, હું તમને કમેન્ટનો જવાબ પણ આપી દઈશ. અને વિડીયોને વધુમાં વધુ શેર કરો એટલે તમારા મિત્રોને પણ આનો લાભ મળી શકે.